જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. સી પ્રોગ્રામિંગ એટલે કે એની અંદર આપણે જે છે એ એસીપીના પ્રેક્ટિકલ જે છે એ જોઈ રહ્યા છીએ. ગયા વખતે આપણે જે છે એ એસીપીનો પહેલો પ્રેક્ટિકલના 2 પ્રોગ્રામ જે છે એ જોયા હતા. હવે આજે જે છે એ તમારે એસીપીનો પ્રેક્ટિકલ 2નો પ્રોગ્રામ 1 જે છે એ જોવાનો છે. એટલે કે આપણો પ્રોગ્રામ 1 છે કે ભાઈ write a program to find sum of two matrix using two-dimensional એરે. એટલે આજનો આપણો આ પ્રોગ્રામ છે કે ભાઈ આપણે એવો પ્રોગ્રામ લખવાનો છે, સી પ્રોગ્રામ, કે જે આપણને શું આપે? સમ ઓફ ટુ મેટ્રાઇસીસ, એટલે કે બે જે મેટ્રિક્સ છે એનો આપણને સરવાળો કરી આપે. ઓકે, તો ચલો હવે આપણે એ જે છે એ પ્રોગ્રામ લખવાની જે છે શરૂઆત કરીએ. તો એના માટે શું કરવું પડશે? આપણે તો સૌથી પહેલાં હેશ ઇન્ક્લુડ stdio.h, એના પછી જે છે એ હેશ ઇન્ક્લુડ conio.h, void main, કે અથવા તો int main, તમે જે લખો એ ચાલો. void main લખવો હોય તો void main લખવાનું, int main લખવો હોય તો int main લખવાનું. ક્યાં voidના સ્પેલિંગમાં લોચો પડ્યો છે. હવે integer r for a row, c for a column, a of 100, એટલે આ આપણો થયો 2-dimensional એરે. પછી બી ઓફ 100 એટલે કે આ થયો આપણો બીજો એરે 2-dimensional. પછી સમ ઓફ 100 એટલે આ સમ માટે થયો આઈ જે. ઓકે, તો આ જે છે એ આપણા વેરિયેબલ થઈ ગયા. બરોબર છે. એટલે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ભાઈ આર અને સી પહેલાં વેરિયેબલ લીધા છે બે. આ બે વેરિયેબલ જે છે શેના માટે છે? રો અને કોલમ માટે. એ ઓફ 100 એટલે કે 2-dimensional એરે છે જેનું નામ છે એ. પછી બી એ પણ 100ની સાઇઝવાળો એરે છે 2-dimensional. ત્રીજો છે સમ, પછી છે આઈ અને જે. હવે આપણે શું કહીએ છીએ? યુઝરને પ્રિન્ટ એફ enter the number of rows, એટલે કે તમારા નંબર ઓફ રોઝ જે છે એ એન્ટર કરાવડાવો. જે એન્ટર કરાવડાવશે એને આપણે સ્કેનએફમાં %d લઈ અને %r અંદર સ્ટોર કરાવડાવી દઈશ. આપણે જે ગઈકાલે કોન્સેપ્ટ ચલાવ્યો એ આમાં તમને ક્લિયર થતો દેખાશે
કે ભાઈ અહીંયા એમ્પરસન વાપર્યું છે એનો મતલબ એવો થાય છે કે આપણે જે છે એ વેરિયેબલ આરનું મેમરી લોકેશન એક્સેસ કરી રહ્યા છીએ. એના પછી જે છે એ printf enter the columns એટલે કે કોલમની વેલ્યુ જે છે એ એન્ટર કરાવવાની થશે. ઓકે, પછી જે છે રો અને કોલમની વેલ્યુ એન્ટર કરાયા પછી હવે આપણે શું કરાવવાનું થશે તો કે પહેલું જે આપણો એરે છે એની અંદર આપણે શું કરાવવાનું છે, વેલ્યુ જે છે એ એન્ટર કરાવડાવવાની રહેશે. એટલે હવે આપણે વેલ્યુ એન્ટર કરાવડાવીશું. એટલે શું લખીશું, printf enter એટલે કે ભાઈ પહેલા એરેની વેલ્યુ જે છે એ એન્ટર કરાવડાવો. ઓકે, પહેલા એરેની જે વેલ્યુ આવશે એ આપણે શું કરાવડાવીશું તો ફોર લૂપથી અંદર લઈશું. એટલે ફોર આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, 0 સુધી. આઈ શેના માટે છે, રો માટે. એટલે આઈની વેલ્યુ ક્યાં સુધી જવી જોઈએ તો આરની વેલ્યુ નાખી હોય ત્યાં સુધી, અને પ્લસ પ્લસ આઈ એટલે કે આઈની વેલ્યુ શું થશે, ઇન્ક્રીમેન્ટ થશે. પણ કેવું, પ્રી ઇન્ક્રીમેન્ટ, એટલે પહેલાંથી જ એની એ વેલ્યુ જે છે એ ઇન્ક્રીમેન્ટ થઈ ગયેલી હશે. ચાલુ ક્યાંથી થશે, 0થી. ઓકે, એટલે આઈની વેલ્યુ 0થી ચાલુ થશે અને પ્લસ પ્લસ આઈ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આવશે એમાં. પછી ફોર લૂપ લઈએ છીએ આપણે. ફોર લૂપની અંદર જેની વેલ્યુ પણ ક્યાંથી ચાલુ થાય, 0થી ચાલુ થશે. જેની વેલ્યુ કેટલી હશે તો કોલમની વેલ્યુ હોય એટલી, અને પ્લસ પ્લસ જે, એટલે જેની અંદર એકનો વધારો થશે. હવે આપણે શું કરીશું, કે printf enter element a %d %d. ઓકે, અહીંયા આપણે લખીશું i+1 j+1. scanf %d ampersand a of I j. ઓકે, છેલ્લે બ્રેકેટ ક્લોઝ, બીજી ફોર લૂપનો બ્રેકેટ ક્લોઝ. એટલે આ શું કર્યું આપણે, પહેલા મેટ્રિક્સની અંદર આપણી વેલ્યુ જે છે એ ઇન્સર્ટ કરાવડાવી. હવે શું કરીશું આપણે,
બીજા એરેની અંદર આપણી જે છે એ વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવીશું. એટલે હવે ફરીથી પાછો એ જ કોડ લખીશું, પણ શેના માટે? તો કે બીજા એરે માટે. એટલે કે printf /n enter the elements of secondary /n close. ઓકે, અહીંયા જે છે એ તો /n કરી દીધું છે. હવે શું થશે? ફરીથી પાછી આપણે શું કરવાની છે? ફોર લૂપ લેવાની છે. એટલે કે ફોર આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે? 0થી. આઈની વેલ્યુ ક્યાં સુધી જશે? રો સુધી. અને પછી શું આઈ એમાં એકનો વધારો થશે, બ્રેકેટ ક્લોઝ. બીજી લૂપ કઈ લેવાની છે? જે ક્યાંથી ચાલુ થશે? 0થી. ક્યાં સુધી જશે? કોલમની વેલ્યુ ના આવી જાય ત્યાં સુધી. અને પ્લસ પ્લસ જે એના પ્રમાણે શું થશે? એનું ઇન્ક્રીમેન્ટ થશે. પછી આગળ આપણે શું કરવાનું છે? આઈ અને જેની વેલ્યુ આવી ગઈ, તો આપણે હવે શું કરાવીશું? printf enter the element d of %d i plus 1 અને j plus 1. એટલે i plus 1 j plus 1 બ્રેકેટ આપણું ક્લોઝ. હવે scanf %d અને પછી આપણે શું લખીશું? ampersand b of I અને j. બ્રેકેટ ક્લોઝ, બીજું બ્રેકેટ ક્લોઝ. એટલે કે આનાથી શું થયું? આપણા બે એરેની અંદર જે વેલ્યુ જે છે એ ઇન્સર્ટ થઈ ગઈ. એટલે હવે આપણે શું કરાવવાનું બાકી છે? તો હવે આપણે ખાલી એને વેલ્યુ જે છે એ શું કરવાનું છે? એડ કરાવવાની છે. એટલે કે કેવી રીતે એડ થશે? તો જુઓ હવે. printf /n sum of true matrix /n ડબલ ઇન્વર્ટેડ કોમા બ્રેકેટ પૂરો. અહીંયા આપણે શું કરવાનું રહી ગયું છે? ડબલ ઇન્વર્ટેડ કોટ. ઓકે, હવે આપણે આગળ શું કરાવવાનું છે? તો કે આ બંનેનો સમ કરવાનો છે. તો સમ કરવા માટે આપણે શું કરીશું? ફરીથી એ જ પ્રોસીજર. ફોર લૂપ લઈશું. આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે? 0થી. ક્યાં સુધી જશે? આરની વેલ્યુ છે ત્યાં સુધી. ઓકે, અને પ્લસ પ્લસ આઈ સામે એવી જ રીતે. ફોર કોલમ માટે
જેની વેલ્યુ જે છે ક્યાંથી ચાલુ થશે, 0 થી ક્યાં સુધી જશે, જેની વેલ્યુ સી કરતાં ઓછી ના થાય ત્યાં સુધી, પ્લસ પ્લસ જે પ્રમાણે એનું ઇન્ક્રીમેન્ટ થશે. હવે ફરીથી બ્રેકેટ ખુલશે અને હવે શું થશે, સમ કરાવડાવવાનો છે. એટલે આપણે સમ કરાવડાવવા માટે શું કરીશું, તો કે સમ ઓફ આઈ જે ઇઝ ઇક્વલ ટુ a of I j plus b of I j. ઓકે, બ્રેકેટ ક્લોઝ અને આપણો બીજો બ્રેકેટ એ ક્લોઝ. એટલે કે આનાથી શું થશે હવે કે સોરી આ વેલ્યુ લખી કાઢ્યું છે. ઓકે, એટલે આનાથી શું થશે કે એરેનો જે છે બંને એરેનો શું થઈ જશે, સમ થઈ જશે. હવે આપણે શું કરવાનું છે, તો છેલ્લે આપણે ફાઇનલી એનું રિઝલ્ટ પ્રિન્ટ કરાવડાવવાનું છે. એટલે રિઝલ્ટ કેવી રીતે પ્રિન્ટ થશે, તો ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 0થી ચાલુ થશે, ફરીથી આઈ લેસ દેન ક્યાં સુધી જશે, આર સુધી જશે ને પ્લસ પ્લસ આઈ. અહીંયા આવશે ઇક્વલ ટુ. ઓકે, જ્યારે જ્યારે એક વસ્તુ મગજમાં યાદ રાખવાની, જ્યારે 2 ડાયમેન્શનલ એરે હોય તો હંમેશા જે છે એ તમારે લેવાનો જ. ઓકે, એટલે કે જેની વેલ્યુ છે એ પણ 0થી ચાલુ થશે, ક્યાં સુધી જશે, તો સીની વેલ્યુ હોય ત્યાં સુધી અને પ્લસ પ્લસ જે, બ્રેકેટ ક્લોઝ. ઓપન. ઓકે, હવે શું કરવાનું છે, તો કે printf percentage d sum of I j. એટલે કે સમ ઓફ આઈ અને સમ ઓફ જે છે એ પ્રિન્ટ થશે. પછી ઇફ j is equal to c minus 1, તો શું થઈ જશે, printf બ્રેકેટની અંદર તો બે નવી લાઈનો છપાઈ જશે. શું થશે, બે નવી લાઈનો છપાઈ જશે. બ્રેકેટ ક્લોઝ, ફોરનું બ્રેકેટ ક્લોઝ, ઉપરવાળી ફોરનું બ્રેકેટ ક્લોઝ, ગેટ ch, ફાઇનલ બ્રેકેટ ક્લોઝ. ઓકે, હવે આપણો જે છે એ F9 8 એરર આવી છે. ઓકે, ફંક્શન્સ કોલ પહેલાં ફટાફટ હવે એરર સુધારી દઈએ, printf. ઓકે, કેન્સલ કરો ભાઈ, હજુ 7 એરર છે. અહીંયા જે છે એ ડબલ કોટ કરવાનું રહી ગયું છે, 6 એરર છે. અહીંયા પણ ટી લખવાનું રહી ગયું છે,
ચલો ધડાધડ એરર સોલ્વ કરો ભાઈ. સેમ ડબલ કોટ કરવાનું રહી ગયું છે કે 0 એરર થઈ ગઈ. તો આપણને પૂછે છે નંબર ઓફ રો કેટલી, તો હું લઉં છું 2 રો. નંબર ઓફ કોલમ કેટલા, તો કે 2. તો હવે જુઓ, એન્ટર ધ એલિમેન્ટ ફર્સ્ટ એરે, તો કે 1 1 નો 2, 1 2 નો 2, 2 1 નો 2, 2 2 નો 2. ઓકે, હવે બીજા એરે માટે એન્ટર કરાવડાવીએ 4 4 4 4. તો જુઓ તમારો જવાબ શું આવ્યો, 6 6 6 6. એટલે આ 6 6 એ બે જોડે જોડે કેમ આવ્યા, તો કે જોડે જોડે એટલે આવ્યા કે નીચે આપણે જે છે એ C-1 એટલે કે કોલમ જેટલી હોય, એટલે કે જો C-1 એટલે કે કોલમ 4 હોય તો 4ની જગ્યાએ 3 થાય ને, એટલે નીચે 2 સ્પેસ છૂટી જાય. એટલે આવી રીતે જે છે એ આપણો આન્સર આવ્યો છે કે ભાઈ 6 6 જે છે એ આપણો આન્સર બનશે. એ તમે જોઈ શકો છો કે 4 + 2 બરાબર 6 થાય, 4 + 2 બરાબર 6 થાય. બરાબર છે. એટલે આમાં સપોઝ કે આપણે જો એન્ટર કંઈ એડ કરાવડાવવું હોય તો આપણે અહીંયા જે છે એ એવું એડ કરાવડાવીએ કે ભાઈ printf sum of two matrix are /n, ફરીથી ડબલ કોટ કરવાનું રહી ગયું. ઓકે, અને અહીંયા હું લખી દઉં કે printf sum %d equal to %d, અને અહીંયા હું લખી દઉં i+1 j+1. ઓકે, હવે ફરીથી આપણે રન કરાવડાવીએ. એરર તો 0 જ છે. તો ફરીથી આપણને પૂછે છે, ફરીથી હું 2 કરાવડાવું છું, 2 2 નો એરે લઉં છું. સપોઝ કે પહેલી વેલ્યુ હું નાખું 3 4 5 6, બીજી વેલ્યુ નાખું 1 2 3 4. તો જુઓ આન્સર આવ્યો. સમ ઓફ 1 1 એટલે કે 4, સમ ઓફ 1 2 એટલે 6, સમ ઓફ 2 1 એટલે 8, અને સમ ઓફ 2 2 એટલે 10. તો આ જે છે એ તમારા એરે જે છે એ એરેનો, બંને મેટ્રિક્સના એરેનો આન્સર આવી ગયો છે. ઓકે, ફરી એકવાર સમજી લેજો આખો પ્રોગ્રામ કે આપણે આને કેવી રીતે કર્યું છે. સૌથી પહેલાં જે છે એ આપણે 2 લાઇબ્રેરી એડ કરાવડાવી, પછી વોઇડ મેઇન એટલે કે આપણે શરૂઆત કરી, આર અને સી એટલે આર ફોર અ રો, સી ફોર અ કોલમ, એ ઓફ 100 100 એટલે 2 ડાયમેન્શનલ એરે, બી ઓફ 100 100 એટલે કે બીજો 2 ડાયમેન્શનલ એરે, અને ત્રીજો જે છે એ સમ ઓફ 100 100 એટલે કે ત્રીજો જે એરે જે છે સમ સ્ટોર કરવા માટે લીધો છે. સૌથી પહેલાં આપણે યુઝરને કહીએ છીએ કે ભાઈ તમે નંબર ઓફ રો નાખો. બીજામાં સ્ટેટમેન્ટમાં કહીએ છીએ કે તમે નંબર ઓફ કોલમ નાખો. જે રો અને નંબર ઓફ કોલમ નાખે એના પરથી આપણે શું કરીએ છીએ તો કે આપણે એ 1 બાય 1 એ એરેની અંદર વેલ્યુ જે છે એ ઇન્સર્ટ કરાવડાવીએ છીએ. એટલે કે એન્ટર એલિમેન્ટ ઓફ ફર્સ્ટ એરે. એના માટે આપણે શું કરીએ છીએ, ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન r અને પ્લસ પ્લસ i, એટલે કે આઈમાં શું કરીએ છીએ, એક વધારો કરીએ છીએ. અને જેમાં પણ એવી જ રીતે j ઇઝ ઇક્વલ ટુ 0,
જેની વેલ્યુ ક્યાંથી ચાલુ 0થી ચાલુ થઈ અને કોલમની નંબર તમે જેટલા એન્ટર કરાવડાયા હશો ત્યાં સુધી જશે પ્લસ પ્લસ જે. હવે જે છે એ આપણે સ્કેનએફના ઉપયોગથી આપણે જે વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ એ 1 બાય 1 આપણે શું કરીએ છીએ એરેની અંદર સ્ટોર કરી દઈએ છીએ. એવી જ રીતે સેકન્ડ એરેની અંદર આઈની વેલ્યુ અને જેની વેલ્યુ એવી જ રીતે ચાલુ થાય છે, પણ જે આપણે એ એરેની અંદર વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ બીજા કોડની અંદર આપણે જે છે એ બી એરેની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવીએ છીએ. પછી જે છે એ આ જે એરે જે છે એનો સમ કરાવડાવીએ છીએ. એટલે ફોર લૂપ તો એ પ્રમાણે જ લેવાની, પણ સમ ઓફ આઈ જેની અંદર આપણે જે છે એ ઓફ આઈ જે પ્લસ બી ઓફ આઈ જેની જે વેલ્યુ હોય એ સમ ઓફ આઈ જેની અંદર સ્ટોર થવી જોઈએ. અને પછી જે છે એ બંને જે મેટ્રિક્સ છે એનો સરવાળો થઈ જાય પછી એનો સમ જે છે એ પ્રિન્ટ કરવા માટે 4 જે છે એ એઝ યુઝ્યુઅલ એ જ રીતે લીધી છે, પણ આપણે જે છે એ સમ ઓફ પર્સન્ટેજ ડી એન્ડ પર્સન્ટેજ ડી જે છે એ સમ ઓફ જે પર્સન્ટેજ ડી છે એટલે આઈ અને જેની આઈ પ્લસ 1 જે પ્લસ 1ની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે અને છેલ્લે સમની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવવાની રહેશે. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આ પ્રોગ્રામમાં ખબર પડી હશે. હવે આપણે નવા સેશનમાં મળીશું એક નવા પ્રેક્ટિકલ સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.